ઘરફોડ ચોરી અને લૂંટ ચલાવતી ગેંગના 3 સાગીરતોની સુરતની ઉત્તરાયણ પોલીસે ઝડપી પાડી 4 ચોરીનો ભેદ ઉકેલી ₹2.5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, સુરત શહેર સેક્ટર 2, સંયુક્ત પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, સુરત શહેર ઝોન 5, નાયબ પોલીસ કમિશનર લખધરસિંહ ઝાલા તથા સુરત શહેર ICL ડિવિઝન મદદનીશ પોલીસ કમિશનર પાર્થ ચોવટિયા દ્વારા મિલકત સંબંધિત ગુનાઓ તેમજ ઘરફોડ ચોરી અને લૂંટના વણ ઉકેલાયેલા ગુનાઓ શોધી કાઢવા માટે ખાસ સૂચના આપવામાં આવી હતી। આ સૂચના અન્વયે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના ફર્સ્ટ પોલીસ ઇન્સ્પેક્ટર HR ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર NG પટેલ અને સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર DD રાઠોડે ટીમ સાથે અલગ અલગ વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી। સુરત શહેર ઝોન 5ના નાયબ પોલીસ કમિશનર લખધરસિંહ ઝાલાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ઉત્તરાયણ પોલીસની સર્વેલન્સ ટીમના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ કિરણસિંહ ગંભીરસિંહ અને આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ સમીરભાઈ ભીમજીભાઈએ ટેકનિકલ સર્વેલન્સ અને અલગ અલગ વિસ્તારોના આશરે 200 જેટલા CCTV ફૂટેજના બારીકાઈથી એનાલિસિસ તેમજ અંગત બાતમીદારો પાસેથી મળેલી ચોક્કસ હકીકતને આધારે મોપેડ પર ફરતા 3 શંકાસ્પદ ઈસમોને ઝડપી પાડ્યા હતા। આ ત્રણેય ઈસમોની સઘન પૂછપરછ અને તપાસ દરમિયાન સુરત શહેર, સુરત ગ્રામ્ય તથા નવસારી જિલ્લાના અલગ અલગ 4 પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલી ચોરી, ઘરફોડ ચોરી અને લૂંટના વણ ઉકેલાયેલા ગુનાઓને ભેદ ઉકેલવામાં પોલીસને મોટી સફળતા મળી છે। પકડાયેલા આરોપીઓમાં મોહમ્મદ અફઝલ ઉર્ફે કાલિયા મોહમ્મદ નન્હે ખાન, ઉંમર વર્ષ 22, ધંધો મજૂરી, રહે ગોલ્ડન આવાસ બિલ્ડિંગ નંબર 7ના ધાબા ઉપર, ભેસ્તાન, સુરત તથા સુગર મિલ રોડ, સાયણ, મૂળે રહે ઉત્તર પ્રદેશ। ફતેહ ખાન ઇસરાર ખાન, ઉંમર વર્ષ 19, ધંધો વેપાર, રહે તિરુપતિનગર, ઉન પાટિયા અલી મસ્જિદ પાસે, ભેસ્તાન, સુરત, મૂળ રહે ઉત્તર પ્રદેશ અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળ કિશોરનો સમાવેશ થાય છે। આ ટોળકી રાત્રિના સમયે ડુપ્લિકેટ ચાવીની મદદથી મોપેડ વાહનોની ચોરી કરતી હતી અને ત્યારબાદ તે જ ચોરીના વાહનોનો ઉપયોગ કરીને અલગ અલગ વિસ્તારોમાં બંધ દુકાનો કે ઘરોના હેન્ડલ લોકને કેસિયા તથા પાના જેવા હથિયારો વડે તોડીને ઘરફોડ ચોરી અને લૂંટની વારદાતને અંજામ આપતી હતી। આ ગેંગની ધરપકડ સાથે પોલીસે કથોર ગામ છીપવાડ ખાતે ગત તારીખ 3/5/2026ના રોજ રાત્રે બનેલી લૂંટની ઘટનાનો ભેદ પણ ઉકેલી નાખ્યો છે। તે રાત્રે ફરિયાદીના ઘરનો દરવાજો ખોલવાનો પ્રયાસ કરતી વખતે ફરિયાદી જાગી જતા આ આરોપીઓ ચપ્પુ બતાવીને ડરાવી ધમકાવી ત્યાં રાખેલી 2 બેગની લૂંટ ચલાવી હતી। આરોપીઓના ગુના આચરીને મેળવેલા રૂપિયા પોતાના અંગત મોજ શોખ અને ખર્ચ પાછળ વાપરી નાખતા હતા। પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલી એક સુઝુકી કંપનીની બર્ગમેન સ્ટ્રીટ મોપેડ, રજિસ્ટ્રેશન નંબર GJ19BL3070, એક ધારદાર ચપ્પુ, ગાડીમાં હવા ભરવાનો ઓટોમેટિક પંપ, કપડાં તેમજ અલગ અલગ બ્રાન્ડની સિગારેટ, ગુટખા અને તમાકુના 23 પેકેટ મળી કુલ ₹55,240નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ સફળ કામગીરીથી પોલીસ તંત્ર દ્વારા કુલ 4 મહત્વના ગુનાઓ ડિટેક્ટ કરવામાં આવ્યા છે, જેમાં ઉત્તરાયણ પોલીસ સ્ટેશન પાર્ટ A BNS કલમ 307-54, લસકાણા પોલીસ સ્ટેશન પાર્ટ A BNS કલમ 30/5A 331, 454, નવસારી જિલ્લાના જલાલપોર પોલીસ સ્ટેશન હેઠળ વર્ષ 2021થી લૂંટ ચોરીના ગુનામાં વોન્ટેડ IPC કલમ 380, 457, 114 તેમજ સુરત કડોદરા GIDC પોલીસ સ્ટેશન પાર્ટ A BNS કલમ 303-2ના ગુનાઓનો સમાવેશ થાય છે। સુરત શહેરના નાગરિકોની સુરક્ષા કાજે રાત દિવસ જોયા વગર CCTV કેમેરાના આધારે સચોટ વર્કઆઉટ કરીને આંતરજિલ્લા ગુનાખોરી આચરતી ગેંગને જેલના સળિયા પાછળ ધકેલવામાં ઉત્તરાયણ પોલીસની આ કામગીરી અત્યંત પ્રશંસનીય છે અને પ્રજાનો પોલીસ પરનો વિશ્વાસ વધુ દ્રઢ કરનારી સાબિત થઈ છે। એક ચોરીની ઘટના બનેલી જેમાં 3 અજાણ્યા ઈસમો મોપેડ પર આવી ઘરમાં ઘૂસી ચપ્પુ બતાવી અને ઘરમાં રહેલ બેગ અને સામાનની ચોરી કરી ફરાર થઈ ગયેલ। આ ઘટનાની જાણ થતાં ઉત્તરાયણ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને સુરત શહેરના માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરની સૂચના અન્વયે કોઈપણ ઘટના બને તો તેને ડિટેક્ટ કરવા માટે તમામ પ્રયત્ન કરવા માટે સુરત શહેર પોલીસ એક્ટિવ થયેલ। ઉત્તરાયણ પોલીસની અલગ અલગ ટીમો આ ગુનાને શોધવા માટે કાર્યરત થયેલ, જેમાં CCTV ફૂટેજ ચેક કરવા તથા ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને
હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ ગુનામાં સંકળાયેલા 3 આરોપીની ઓળખ કરવામાં આવેલી અને ગણતરીના દિવસોમાં જ 3 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી મૂળ યુપીના વતની છે અને હાલમાં ભેસ્તાન સુરત ખાતે રહે છે. જે પૈકી આરોપીઓની જે ધરપકડ થયેલ છે મોહમ્મદ ફૈઝલ તથા ફતેખાન ઈસરખાન બંને આશરે 20 વર્ષની ઉંમરના છે અને અન્ય ત્રીજો જે આરોપી છે તે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે. આરોપીની પ્રાથમિક પૂછપરછના આધારે ભૂતકાળમાં પણ આરોપી આ પ્રકારની ચોરીની ઘટનાને અંજામ આપેલ હોવાની હકીકત જાણવા મળેલ છે. જેમાં લસકાણા પોલીસ સ્ટેશન સુરત શહેર, નવસારી જિલ્લાનું જલાલપોર પોલીસ સ્ટેશન તથા આ ઉપરાંત સુરત શહેરમાં જ 2 અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં એમ મળી 4 જેટલા અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 4 જેટલી ચોરીની ઘટનાને અંજામ આપેલ હોવાનું જાણવા મળેલ છે. આરોપીની પૂછપરછ દરમિયાન મોટરસાયકલ સહિતનો મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવેલ છે. આ ઉપરાંત આરોપીની ધરપકડની કાર્યવાહી અને આગળની ઇન્ટ્રોગેશનની કાર્યવાહી ચાલુ છે. સર, આ જે મોટરસાયકલ છે એ ક્યાંથી લાવેલો, કેવી રીતે એનો ઉપયોગ કર્યો? જે આરોપીની જે મોડસ ઓપરેન્ડી છે એ મુજબ આરોપી રેલવે સ્ટેશનમાંથી રેલવે મારફતે આવતા અને નજીકમાં પડેલ કોઈ પણ મોટરસાયકલ ડુપ્લિકેટ ચાવીથી ખોલી અને તેની ચોરી કરતા. ત્યારબાદ ઘરફોડ માટે એ ચોરીના મોટરસાયકલનો જ ઉપયોગ કરતા હોવાની હકીકત જણાયેલ છે. કેવી રીતે ચોરી કરતો હતો સર? ક્યાં એની પાસે ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરતો? સામાન્ય રીતે ડુપ્લિકેટ ચાવી એ રાખતા અને મોટરસાયકલ ડુપ્લિકેટ ચાવીથી જ તે જે ખુલી જાય તેની ચોરી કરતા. ત્યારબાદ જે બંધ મકાન હોય તેને ટાર્ગેટ મોટે ભાગે કરતા અને ઘરફોડ કરવા માટે પાના જેવા સાધનો જે બેઝિક ચોરી માટે ઉપયોગ કરતા હોય છે એ જ પ્રકારના બેઝિક સાધનોનો ઉપયોગ પોતે તાળા તોડવા માટે અથવા તો નકુચા તોડવા માટે કરતા હતા. આ લોકો સર કોઈ રેકી કરતા હતા ચોરી માટે? એ બાબતની જે તપાસ છે હાલ ચાલુ છે. આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. પ્રાથમિક ધોરણે ભૂતકાળમાં કયા કયા ગુના કરેલા છે તેની પૂછપરછ ચાલુ છે. જે મુજબ 4 અલગ અલગ ગુનાઓ પોતે કબૂલેલા છે. એ સિવાયની પણ આગળની જે તપાસ છે એ હાલ ચાલુ છે. મુદ્દામાલમાં કોઈ રિકવર કરવામાં આવ્યું છે? મુદ્દામાલમાં કુલ મોટરસાયકલ ઉપરાંત અન્ય 54,000 જેટલી કિંમતના અન્ય મુદ્દામાલ પણ કબજે કરવામાં આવેલ છે.